મુન્દ્રા તાલુકાના જરાપરા ગામે નાગમતી નદી પર બની રહેલા અંદાજે 2 થી 2.25 કરોડનો વિશાળ ચેક ડેમ વિવાદના ફસાયો છે। સ્થાનિકોની વ્યાપક ફરિયાદો બાદ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી અને તેમની ટીમ સાઇટ પર ચીનથી મુલાકાત લીધી હતી, જ્યાં કામની ગુણવત્તા જોઈને તેઓએ ચોંકી ઉઠ્યા હતા। કોંગ્રેસનો આક્ષેપ છે કે આ ચેક ડેમમાં 80% જેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, વપરાતું મટીરીયલ અત્યંત હલકી ગુણવત્તાનું છે અને કામ નિયમોથી વિપરીત ચાલી રહ્યું છે। વિરમભાઈએ જણાવ્યું હતું કે આ કામ તકલાદી છે અને પાયાથી જ ખોટું થઈ રહ્યું છે। કોંગ્રેસે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી ચાલુ કામ તાત્કાલિક અટકાવી અને પાયાનું કામ તોડીને ફરીથી મજબૂત બનાવવાની ઉગ્ર માંગ કરી છે। નમસ્કાર બેની કે હું દેવાંત ગઢવી જળસંચય અભિયાન આજે 28 જાન્યુઆરી એટલે હું ઝરપરા સીમાડેમાં આવ્યો અહીંયા 2024 में तो लगभग ઝરપરાથી આથમણી બાજુ ફ્રાંસલાવાડી વિસ્તાર જોવા જઈએ એનાથી ઉત્તર બાજુ 1 કિલોમીટર એટલે આપણો ચેક ડેમ જો નિર્માણ થઈ રહ્યું છે। ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે એની જે જબરજસ્ત મહેનત અને ગુજરાત સરકાર જે આર્થિક સહયોગ છે બની રહ્યો છે। જ્યારે તે આજુબાજુ જે ખેડૂત હું સાથે અને ઘણે મને ખેડૂતે કહ્યું પાણી એટલી જબરી સમસ્યા આવી અસાવટે હેતે જ્યાં ખેડૂતોને ભાડીએ મેં જમીન ગણાયા નેડે ભાડીએ વડે ભાડીએ બોલા પાણી લાગે હેતે પાણી 5-7 વર્ષ પહેલાં પાણી નિપટ ખરા થઈ ગયા અને અગિયાર હેતે લોકેશનમાં થાય 1 કિલોમીટર 2 કિલોમીટરમાં જબરજસ્ત ચેક ડેમ ઓડા પણ પાણી જો સંગ્રહ થયો હેતે પણ સંગ્રહ થયો અને જો ઇફેક્ટ પયો અને ધારાસભ્ય શ્રી માંડવીજા ધારાસભ્ય અનુરુદ્ધભાઈ દવે એની જે ગાલ ગુજરાત સરકાર પહોંચ્યા અને સિંચાઈ વિભાગ જો પણ ખાતે એમને પૈસા આવ્યા બુકરોડ જે આજુબાજુ એને મેં કમ થઈ રહ્યો તો એ ખાસ વિડીયો આમ ઝરપરા ગામને નાગરિકેલા બનાવી રહ્યું છે। જે મતદાર યાદી મેં નાલો હોય એની લાગને બનાવી રહ્યું છે। એ કોઈ જ્ઞાતિલા નહીં, એ ભારત દેશના નાગરિક અને ઝરપરા જે નાગરિકેલા બનાવી રહ્યું છે। અહીં તો બુકરોડ જો કમ થઈ રહ્યો આજે મુજેડે મારું ગાચણો પીવો તો ગચમડે અમુક ફોન આવ્યા કઈ આખે કચ્છમાં જાનો એ વિડીયો વાયરલ ગઈકાલથી થઈ રહ્યો છે કે કરો કે ભારતના નાગરિક ક્યાંય કોઈ પાર્ટી નહીં કેમ તો હેતકડે જબરજસ્ત ભ્રષ્ટાચાર જેવો કમ થયો નેરો એ નેરો હેતકડે એ નેરે શકો એ અહીં નેરે શકો હેડી લઠ્યું મેચારા પૈયું એ લઠ્યું પૈયું નેરેગનો એ લઠ્યું પૈયું મેચારા કઈ કાઠ્યું પૈયું દુનિયા પર કાઠ્યું કઢ્યા અને હેઠા નેરો એ બાજુ મેં સરિયાઈ જોગો એ સરિયાઈ જે બાજુ મેં કી સપોર્ટ થાય ને પણ મીઠી એટલે પેલા આરસીસી ઓટાથી સપોર્ટ નહીં ઓટા સપોર્ટના ખબર ને પાણી ઢાંકી દે તેની સરિયાઈ કરો એ થોડી ચાલી દો ઓટાનો ઓલારે મેં તો ઓલી દો એટલે ખાસ ઝરપરાની નાગરિક કે અને સરપંચ કે પણ ચાહતો ઝરપરાજી કે અહીં હચો વિઝિટ કર્યો ખેડૂતોની ગાલ સુનો એ મુझे को दुश्मन नहीं आगे दे भारत सजे में आके दुनिया में कोई दुश्मन नहीं पर अचो अँ नया दो कालूना विडिया बने था कोई पीजी कैंडिडेट पक्ष नहीं रखे न धारासभ्य पीजी कैंडिडेट रखे न सरपंच रखे न तालुका पंचायत जो कोई एक्सपेक्टेड आ जिला पंचायत कोई पण पीजी कैंडिडेट आचे स्तर थी आचे अने नेरे लोको व्हाट्सएप मथे मोबाइल में विडिया न बनाना खपे अचनो खपे आ सजो कच्छ खोला फरांतो आ केवटा पैसा गिनातो आ केवटा टिकट गिनातो आ सजो कच्छ गुजरात काठियावाड़ फरांतो घणे संस्थाएं साथे जोड़ेलो मुझे खर्चे से फरांतो अने यथाशक्ति योगदान आ 11,000 20,000 5,000 2,000 दिया तो कोला कि मुझो खेडूत सुखी थे मुझो देश सुखी थे अहीं हेड़ो कर्यो नका पुछिए प्रजा गांधी थींदी चारई प्रजा थींदी इनमें भ्रष्टाचार कंदा आहिनि उन्हीं खे चयो अहीं आज 2040 में आज को परिवार न रहंदो आवा के दावे साथे जांदो अहीं देश विरोधी कम करी रह्यो ये देश विरोधी है ये विकास जो कम है प्रजा जो पैसा है जीएसटी जो पैसा है अहीं कोनो करी रह्यो अहीं जरा प्रभु के परमात्मा के पूछो उनके नजर में रखीने कम कर्यो એટલે ખાસ ઝરપરા ગામવાસી के चाहतो भाजप कांग्रेस आम पार्टी के छड़े અને મેળે ભેગા થયો सरकारी अखियों खोले हेड़ा कच्छ में कई चेक डैम बनी रहे के धन्यवाद चाहतो हेडे खेडूत के विस्तार वाले के छोकरे के युवा ने के जो को मुके विडिया 15-20 जना आला या फोन किया अने मुके चे आ चो भाई आ चाहतो आ वनी के जरा खोटो बोलो आ जो 12 मुके चे विडिया बनेला तो जाम चोता यहाँ सारे काम में अवारनवार चोता हेडे कमला को नता तो सरकार के सामने आ सरकार के सामने नहीं सरकार बेरो यहाँ आ सरपंच बेगो यहाँ तालुका पंचायत सभ्य बेगो यहाँ जिला पंचायत सभ्य बेगो यहाँ धारासभ्य बेगो यहाँ सांसद सभ्य बेगो गुजरात सरकार बेरो यहाँ अने केंद्र मोदी सरकार बेगो यहाँ तेरे वीडियो बनाया करने मजबूरी अचणो पे कोला का जबरदस्त भ्रष्टाचार हम डिठो एतकड़े डिठो नहीं मिले नेरो निकम ये नेरो ए जो कमे न जो ए नेरो ઝરપરા ગામવાસી નો वीडियो है ये तकड़े रुकी मिट्टी भैया खोदे है तो कम बंद कराया तकड़े कोई जवाब साहब अधिकारी के फोन पे फोन नो खाए कोई जवाब देना तैयार नहीं એટલે ધારાસભ્ય અનુરુદ્ધભાઈ કે પર ચાહ તો કચ્છી અહીં જોયો અચો અસાજે ઝરપરે में कार्यक्रम के छड्यो लोकार्पण के खाद बोल के छड्यो अचो ते कलाक पर आके वाद न लगती अध कलाक वने में अध कलाक वरे में कलाक 1.5 कलाक तो समय विनोदभाई चावड़ा के सांसद सभ्य के पर चाह तो जिला पंचायत प्रमुख बहु जनक सिंह बहु ईमानदार माण्हू यहाँ के चई दिया बहु ईमानदार माण्हू वो जेल वञो था आ नहीं मिलो जेल चुको चुको वञे था बहुत सारा रिपोर्ट मिली रही ते जिला विकास अधिकारी डीडीओ साहब बहुत सारो अधिकारी यहाँ के चई दिया आ सारो इनके चोड़ो पवंदो मूंखे आवी नथो जा के हमणे भ्रष्टाचारी एड़ो पण नथो जा अहीं जागृत बनो दरेक गाम के पेड़ा रूप वीडियो है दरेक गाम जा माण्हू अहीं मुंहिंजो सगो भाव हूंदो न तो न हलंदो हाणे देश विकास जी ॻाल्हि हुई भाउ सगो नहीं देश सगो है
તિરંગો મજબૂત થયો ખબે ભા સગે સગે મેં તો પણ દાંટવા રહ્યું મળે ભેરા મિલીને મુંજી નોખો વાળો મુંજો કોટો મારો મુંજી જ્ઞાતિ વાળો હોય इतना पान दुखड़ी नहीं देश के पान મળે पान जागो तेला कने वीडियो है ઝડપલે ગામ મારે કે તો મળે વાયરલ કર્યો વિડિયો અને મળે જાગો એ પોઝિટિવ વિડિયો है बोला नेगेटिव नहीं मुके की मात्र नहीं करनी नहीं करना केवड़ा पैसा हम एकड़े सारे नागरिक तरीके ઝડપલે પાડે में आयो અને મણી ઠેકાણે વેંદો આકે કચ્છ में जन जागृति ला माडू पॉजिटिव बनता प्रजा जागृत बनती तो विकास सिंधु आ देवान गढ़वी जल संचय अभियान 28 जान्युआरी मुंद्रा ઝડપલા નમસ્કાર આજે આપણે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના ઝરપરા ગામે એક નાગમતી નદી આવેલી છે એ નાગમતી નદીની અંદર સ્ટેટ ઇરિગેશનની દેખરેખ નીચે એક ચેકડેમ બની રહ્યો છે જેનું બજેટ લગભગ 2-2.25 કરોડની આસપાસનું છે અને એની અંદર જે ગેરરીતિ થઈ રહી છે એવી સ્થાનિક લોકોને જ્યારે ખ્યાલ આવી વાત એમણે ફોન ઉપર જાણ કરી અને ત્યારબાદ સ્થાનિકે તપાસ કરતાને એવું જણાયું કે જે કામગીરી થઈ રહી છે તે તદ્દન ખોટી છે, ભ્રષ્ટાચાર ફૂલ થઈ રહ્યો છે આની અંદર અને એક તો સિમેન્ટ ઓછી વપરાય છે, કાંકરી ઓછી વપરાય છે, સફાઈ બિલકુલ નથી, લેવલના કોઈ ઠેકાણા નથી અને જે બાઉન્ડ્રી જે સેટિંગનું કામ હોય તે પણ બિલકુલ કરતા નથી અને એમ જ ફ્લોરી મારફતે કોન્ક્રીટ કરવામાં આવે છે. પછી કોઈ વાઇબ્રેશનનો આમાં મિનિંગ થાય નહીં. તો જે રીતે કામગીરી થાય છે તે તદ્દન ખોટી છે. આના ઉપર દેખરેખ માટે સિંચાઈ વિભાગના વર્ગ 2ના કોઈ નાના નહીં વર્ગ 2ના જેઓ એની સ્પેશિયલ પરીક્ષા પાસ કરી આવે છે ત્યારબાદ એમના લગભગ 70-80 હજાર રૂપિયા પગાર છે એવા ઇન્જિનિયરો આ બધું જોઈ રહ્યા છે, કશું કહેતા નથી કોઈને પણ. અને કોન્ક્રીટ થઈ ગયા બાદ જો લોખંડના સળિયા એમાં દેખાતા હોય તો ક્ષારવાળા વાતાવરણની અંદર કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ ડેમ કોઈ પણ બાંધકામ 2-3 વર્ષમાં એ કાટ ખાઈ જાય છે લોખંડને અને પોતે તૂટી જાય છે. તો આવી પરિસ્થિતિની અંદર આ પ્રજાના ટેક્સના પૈસાનું જે કરોડો રૂપિયાનું પાણી થઈ જાય એના માટે જાગૃતિ જરૂરી છે. જાગૃત પ્રજા છે ત્યાંની અને એમને જાણ થતાં આ બધી વાત આપની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ. પરંતુ નવાઈ એ વાતની લાગે કે અનેક ઠેકાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેમ છતાંય કોઈ અધિકારીઓ વિરુદ્ધ ક્યાંય પણ કાર્યવાહી નથી થતી. અને આ વિડીયોની માધ્યમથી અમે ગુજરાત સરકાર સમક્ષ એવી માગણી કરીએ છીએ કે આમાં જે કંઈ પણ ગુનેગાર લોકો છે જે પ્રજાના પૈસાથી પગાર મેળવે છે, પ્રજાના પૈસાથી આ બાંધકામ થાય છે, એ પૈસાની જવાબદારી જે તે સત્તા પક્ષની છે અને એ સત્તા પક્ષ એનો જ્યાં પણ દુરુપયોગ થાય એની જવાબદાર એ છે. માટે એ લોકો આ અધિકારીઓ સામે અત્યારે ને અત્યારે એક્શન લે અને એવો દાખલો બેસાડે કે બીજી વાર કોઈ આવી ભૂલ ન કરે. તો આ જે રીતે કામ થઈ રહ્યું છે, ઉદાહરણ તમને આપું કે ત્યાં કને 1:3:6 એનો માપ હતો, M15નો ગ્રેડ એમાં વર્ક ઓર્ડરની અંદર લખેલો છે. પરંતુ આ લોકો અડધી સિમેન્ટ નાખે છે અને રેતી કરતાં ડબલ કાંકરી નાખવાની છે એની જગ્યાએ બંને અડધા નાખે છે. તો આમાં બાંધકામ કેવું થાય, જે ટેકનિકલ લોકો આના જાણકાર હશે એ બધા સમજી જશે. પરંતુ આ બધું થતું હોવા છતાં જ્યારે કોઈ પ્રશ્ન ઉપાડે ત્યારે લોકો એની સામા આક્ષેપ કરતા હોય છે કે એ તો કોંગ્રેસી છે, એ આપવાળા છે કે એ કોઈ અન્ય છે. એના કરતાં જે ખોટું થાય છે એની સામે તમે પગલાં શું ભરો છો એ પ્રજાની સામે તમે રજૂ કરો. અને અપેક્ષા રાખીએ કે આવા અનેક કામોમાં જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ત્યાં કને તંત્ર જાગી અને એ લોકો વિરુદ્ધ એક્શન લેશે.
ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. Strong foundations start here. Gallant TMT bars, ensuring safety and strength for your family's future.